વેરી ગુડ ઇવનિંગ વન એન્ડ ઓલ. હું છું કાજલ અને તમારું વેલકમ કરું છું કાજલ્સ કિચનમાં. આજે હું એક એવી ક્વિક અને ઇઝી રેસીપી લઈને આવી છું જે છે અથાણાની રેસીપી, જે દરેકના ઘરમાં બને છે, સ્પેશિયલી ઉનાળાની સિઝનમાં. બીજા કોઈ અથાણા બને કે ના બને, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતીઓના ઘરમાં આ અથાણું સૌથી પહેલાં બનતું હોય છે, જે છે કાચી કેરીનું ખાટું અથાણું, કે જેને ઘણા લોકો મેથીયું પણ કહે છે. સો જનરલી બધાને ખ્યાલ છે રેસીપી, પણ મેં બનાવ્યું તો મને એમ થયું કે હું તમારા જોડે રેસીપી શેર કરું. અને આ એક એવી આઈટમ છે, એક એવું અથાણું છે કે જે કહી શકાય કે મલ્ટીપર્પઝ છે, કે ઇનકેસ તમારી પાસે શાક નથી તો તમે રોટલી પરોઠા ભાખરી જોડે ખાઈ શકો છો, અથવા તો રોટલી પરોઠા પણ નથી તો તમે ખીચડી ભાત કે પુલાવ જોડે પણ તમે ખાઈ શકો છો. તો ચાલો આપણે જોઈએ કાચી કેરીના અથાણાની રેસીપી. સૌ પ્રથમ મેં અહીં કાચી કેરીના ટુકડા કરી અને લીધેલી છે, જે વજનમાં આશરે અડધો કિલો જેટલું છે. હવે આ કાચી કેરીમાં હું ખાટા અથાણાનો મસાલો ઉમેરીશ, જે પણ વજનમાં આશરે અડધો કિલો જેટલો હતો. મેં બંનેનું માપ સેમ રાખેલું હતું, તમે ધારો તો થોડું ઓછું પણ ઉમેરી શકો છો. અને ઉપરથી મરચાંની ભૂકી અને મીઠું પણ જો તમને ભાવે અને ઓછું લાગે તો તમે એ પણ ઉમેરી શકો છો. મેં અહીં અથાણાનો મસાલો તૈયાર લીધેલો હતો, તમે ઘરે પણ બનાવી શકો છો. અને ત્યારબાદ શીંગ તેલને મેં ગરમ કરી ઠંડુ પાડી અને પછી મેં અહીં ઉમેરેલું હતું. આ પ્રોસેસ ખાસ યાદ રાખજો, કારણ કે એનાથી સ્વાદ છે એ એન્હાન્સ થાય છે. પહેલા ગરમ કરી પછી એને આપણે ઠંડુ પાડી અને ત્યારબાદ જો તમે એને ઉમેરો તો એની કચાશ દૂર પણ થઈ જશે. હવે એનો કોઈ મેં માપ નતો લીધો, બસ કેરી ડૂબે એટલું મેં તેલ અહીં લીધેલું હતું, કારણ કે લાંબા સમય સુધી ટકી પણ રહે. અધરવાઇઝ શું થશે, તેલ ઓછું હશે તો ફૂગ વળી જશે. હવે મેં ટેસ્ટ કર્યું ત્યારે મને એવું લાગ્યું કે અહીં મસાલો ઓછો છે, તો મેં થોડું મસાલો પણ ઉમેર્યો હતો અને થોડું તેલ પણ મેં ઉમેરેલું હતું. અને હવે શું કરવાનું છે, પ્રોપર મિક્સ કરી અને એટલીસ્ટ અડધા દિવસ માટે કે એક દિવસ માટે એને સેટ થવા દેવાનું છે, એટલે મસાલો પ્રોપર કેરી ઉપર ચડી જાય અને ત્યારબાદ તમે એને એન્જોય ઇન્સ્ટન્ટલી કરી શકો છો. સો જરૂરથી કહેજો આ ઇઝીએસ્ટ અથાણાની રેસીપી જે દરેક ગુજરાતીઓના ઘરમાં બને છે એ તમને કેવી લાગી. અને જો તમે ન બનાવતા હો તો તમે ટ્રાય પણ કરી જોજો, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. સો તૈયાર છે કાચી કેરીનું અથાણું.